ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ધોરાજીમાં પાણીની સમસ્યા, જન્માષ્ટમી લોકમેળા, ગ્રાઉન્ડ વિસ્તાર જે નજીક છે ત્યાં પાણીની સમસ્યા સર્જાઈ છે. માતવાડી વિસ્તારમાં પણ પાણીની સમસ્યા છે. ઉપરથી જે ગટરો છે, ભૂગર્ભ ગટરો છે, લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ સમસ્યા ઘણા સમયથી જે વારંવારની રજૂઆતો છે, સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતના જ્યારે સૂત્રો સરકાર અને સ્થાનિક જે વહીવટીતંત્ર કહ્યું ત્યારે સૂત્રોની વાસ્તવિકતા છે કંઈક અલગ જોવા મળી રહી છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો? અમારા રિપોર્ટર વિમલ સોંદરવાનો આ રિપોર્ટ જોઈએ. નમસ્કાર, હું છું દિનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત, નિરોગી ભારત નીચેની ગુજરાત સાથે જે આ સૂત્રો આપ જોઈ રહ્યા છો, નિત્ય આપને આ પ્રચાર પ્રસારમાં સૂત્રો દેખાડે ત્યારે ધોરાજીમાં વાસ્તવિકતા કંઈક અલગ છે. અને ધોરાજીમાં જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલા માતાવાડી વિસ્તારમાં છેલ્લા 20-25 દિવસથી ભૂગર્ભ ગટરો ભરાઈ રહી છે. ગંદુ પાણી રોડ ઉપર છે અને લોકોના પગમાંથી ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે. પાણીમાં ચાલવા માટે લોકો મજબૂર બન્યા છે. આજે અમારે આ છેલ્લા 20 દિવસથી ગટરો છલકાય છે, છતાંય અમે નગરપાલિકામાં અરજી પણ કરેલ છે, ધારાસભ્યશ્રીને પણ ફોન કરેલ છે, છતાંય કોઈ આવતું નથી. અને જે લોકો આવે છે જોવા ગાડી લઈને નગરપાલિકાની, એ લોકો એમ કહે છે કે આ ગટર અમારામાં ન આવે. તો આ શું અમે પ્રાઇવેટ પૈસે કરાવેલી છે? કોન્ટ્રાક્ટર કરીને ચાલ્યા ગયા છે. અમે કોન્ટ્રાક્ટરનું નામ પણ નથી ખબર, નગર અમે નામ પણ જણાવી આપીએ. અને અમે આ સૂત્રોચ્ચાર કરેલ છે મીડિયા સમક્ષ, અમારી માંગણીની હાલ પૂરી કરે. આ તકલીફ ભાઈ આ ગટરની છે, હલાતું નથી, પડી ગઈ છે, છોકરા માંદા થાય, દવાખાને એક બેને લઈ ગયા છે ગટરને લીધેથી. આ બધું સંડાસનું પાણી અમે રજૂ તો 3-4 ઠેકાણે કરી, કોઈ જવાબ દેતું નથી. કેના પાસે જવું? કેવી તકલીફ પડે? અરે તકલીફની વાત જવા દો. 2-3 વાર તો છોકરા ઘેર આમ દોવા ગયા, દૂધ ઢોળાઈ ગયું. હવે આનો સવારે તો અમે વહેલા નીકળતા જ નથી, નકર હવે આને લીધેથી બહાર સંડાસે બાયું બહાર જાય છે. તમારી માંગણી શું છે? અમારી માંગણી જાય કે આ રસ્તો કરી દઈએ, ગટરનું રિંગોલિંગ કરી દઈએ અને કુંડીઓ મૂકી દઈએ. બીજું તમને શું આવડે ભાઈ? અમે કોઈ દી મતદાનમાં કે કોઈ દી ઇનકાર કર્યો નથી, અમે કોઈ દી કાંઈ માંગ્યું નથી, તો જવાબ નથી દેતા. શું કરીએ? અને આ દ્રશ્યો એ વાતની ગવાહી પૂરપૂર્ણ છે. વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે ત્યારે લોકોને પડતી આ હાલાકી બાબતે સ્થાનિકો દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે. કોઈ જ નક્કર કામગીરી થતી નથી, જેના કારણે લોકોમાં રોષ છે. માલવાડી વિસ્તારમાં લોકો સૂત્રોચ્ચાર કરે છે અને તંત્રને જગાડવા માટે પ્રયત્ન પણ કરે છે. ત્યારે આ સમસ્યા ક્યારે દૂર થશે તે જોવાનું રહ્યું. નમસ્કાર.